જયશ્રીબેન ભગવાનના નામ લેતા જાય ને ઘરે બેઠા બેઠા સરસ મજાના મુખવાસ બનાવતા જાય. મારું નામ જયશ્રીબેન છે અને હું એમ.કોમ ભણેલી છું. તો પછી ક્યારની વિચારતી હતી કઈ ઘરેથી ધંધો ચાલુ કરું. તો છોકરાએ એમ કીધું કે મમ્મી તારા હાથનો મુખવાસ બહુ સરસ બને તો તું બનાય અને પછી આપણા સગાવાલાઓમાં પેલા દે. એમ કરતા કરતા અમારું મુખવાસનું થોડું થોડું ચાલવા માંડ્યું. મુખરાજ મુખવાસના નામથી ચાલે છે. અત્યારે તો બહુ સારો એવો સ્વાદ બનાવે છે, કારણ કે બધી સોસાયટીમાંથી લઈ જાય, સગા સંબંધી લઈ જાય, અને તો વિદેશ ભણવા જાય ને છોકરાઓ એ પણ લઈ જાય છે. તો બેન કયા કયા પ્રકારના મુખવાસ બનાવીએ છીએ આપણે? એક પાનનો ભીનો મુખવાસ, આમળા, બીટ અને આદુનો મુખવાસ છે. આ અળસીનો મિક્સ મુખવાસ છે. આ સીડ્સનો મુખવાસ, આ તલ ધાણા દાળ વરિયાળીનો. પાનનો સૂકો, પાનનો ભીનો મુખવાસ. આ સૂકા પાનની ચોકલેટ છે, પાનના મુખવાસની ચોકલેટ છે. અને ભીનો પાનનો મુખવાસ હતો ને એના ચોકલેટ પાન બોલ. અને એ સિવાય બેન કસ્ટમાઇઝ કોઈને ઓર્ડર આપવો હોય તો? હા, કોઈ પણ જે પ્રમાણેનો ઓર્ડર આપશે ને એ પ્રમાણે ઓર્ડર એના સમયમાં પૂરો કરીને મોકલી દેવામાં આવશે. કોઈ પણ સિટીમાંથી ઓર્ડર આપીએ? હા, કોઈ પણ સિટીમાં મોકલી સાઈઝ આપશું. કરી કસ્ટમાઇઝ જે કહેશે એ કરી હા, આપશો ને? એ પ્રમાણે. કોઈને પાર્ટી ઓર્ડર માટે જોઈતો હા, હોય? તો એ પ્રમાણે કરી દઈશ. વાહ ભાઈ વાહ. અમે ઘરેથી મુખવાસનો બિઝનેસ કરીએ છીએ, પણ ફૂડ લાયસન્સ લઈ લીધું છે અને પૂરેપૂરો હાઇજીનનો ખ્યાલ રાખવામાં આવે છે. તો મિત્રો તમારે 8 થી 9 પ્રકારના રેડી મુખવાસ છે, કસ્ટમાઇઝ કઈ જોતા હશે તો પણ મળી જાય, અને દુનિયાના કોઈ પણ ખૂણે છે ને તમને પાર્સલ મોકલી દેવામાં આવશે. કઈ કઈ સાઈઝમાં છે? 250, 500 કિલો. વાહ ભાઈ વાહ. તો તમારે પણ જો આવા સરસ મજાના મુખવાસનો ઓર્ડર આપવો હોય ને તો સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી, અત્યારે ઓર્ડર કરજો અને મુખવાસની મજા માણજો.